તો ડૉક્ટર આવે એના તો વોકાર વોકાર દઈએ બતા હા રૂંગુ આવી જાય હા હા પણ મોડું થાય પછી 8 વાગે આયા પણ નંબર કેસ લખાઈ દે ઓયથી જતા અડધો કલાક ઉપર થાય મારું તો લાવજો બાઈક ભાઈ માપ જ ચલાવો એટલે તો જતા અડધો કલાક ઉપર થાય એટલે ભાઈ લેવા છું પોક માપા નીકળ્યો તો માપા કે આઈને ફોન કરી લે હળો તને હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ગુડ મોર્નિંગ જય માતાજી બધાને તો અમારા નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે નવો દિવસ નવો બ્લોગ જો વહેલા મોઢા ઉપર તડકો પડ્યો હોય તો પોપટ જો પોપટ આવી જાય વહેલા ગાઈસ વહેલા તો વદરા આવી ગયા હતા પોપટ તો હમણાં આવ્યા છે અને એના પહેલાં આવ્યા હતા વદરા તો વદરા આવ્યા ને હું તો મમ્મી બધા નેચા હતા ને દોડીને સીધી ઘરમાં જતી રહી ગઈ છે ચમકા આટલામાં જ કૂદમ કૂદ કરી હતી વદરા એટલે તો નેચા હી તો જઈને ગુડ મોર્નિંગ કહીએ ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી બધા મિત્રોને શું કરો વહેલા માળા ભગવાનનું નામ દેતો હતો માળા કરો શું બોલો મેં ભગવાનનું નામ દેવાનું એવું ચિયા ભગવાનનું નામ એ બધું ના કહેવાય એવું હોય એ મનમાં રખાય એવું હોય મનની વાત મનમાં રાખવાની નહીં અને પ્રભુનું નામ લઈએ એટલે મનમાં જ રાખવાનું એ કોઈ સાચી કહેવાનું નહીં કે હું આ ભગવાનનું નામ લઉં આ માતાજીનું નામ લઉં મનથી પ્રાર્થના કરવાની આપણે જે પ્રાર્થના કરવી હોય મનથી કરવાની હા જાહેર નહીં કહેવાય મનથી જે બે હાથે શક્તિની ભક્તિ કરવાની સાચી વાત ને? સાચી વાત હા. ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ શું કરો વહેલા તૈયાર થઈ ગયા આવું ચશ્મા રાખતો હોય તો તૈયાર થઈ ગયા થઈ ગયા ને તૈયાર ચલી વાર જવાની એવા હવે નીકળવાનું હોય હેડો પછી આપણે કોઈ મોડું થાય નંબર નહીં આવે ને મમ્મી કે ફોન કરીને કેસ ના ખાઈ જાય ના રૂબરૂમાં જઈએ ને એટલો કે જલ્દી નંબર આવે બધો એમ કહી તને કોણ હોય અંદર ઘરમાં જમનાબુન પપ્પા દિયાબત્તી કરી જમનાબુન ગુડ મોર્નિંગ શું કરો અમારે જવાનું હોય ને અત્યારે જવાનું હોય અમે નીકળીએ એટલી વાર હા એટલે આ અમે નીકળીએ જ બસ હવે તને આપણે નીકળીએ ફોન કરી દે. હા આ મમ્મી પૂજા રાખવી નહીં મોકલી દેવી હા રાખી તો સબ મંદિર રહ્યા. આ પૂજા અમારે તો મોકલવી નહીં પણ જતી રહ્યા તો રહેવું નહીં મમ્મી કે આમાં તો આવશે જ નહીં. તો હા દૂધ બુધ કર્મશાળી કીધું તમે તો અરે દૂધ એકજણને કીધું તો સબ બાંધવાનું પણ હવે તો. એ તો સમાચાર આવે નહીં કીધું બી એક પોલછો દૂધ તો. એવું પછી એનો સમાચાર છે કે ક્યાં તો હું તમને આવે તો બસ તરત જ લઈ આવવાની તો ચાલો વધો ના આવે હું તો બધું ચાર જગ્યાએ પૂછ્યું હા હા થોડીક જગ્યાએ હા પાડી એટલે કે પૂછ્યું રશ્મિકાબેન પૂછી દઉં ટેન્શન આવી પૂજા જાય એવું લમવા દીધું એવું કઈ નહીં ફાવડ કે નહીં આવા ઓછું હા? પાડવાની વાત ત્યાં રોવા પણ હું રોવા પણ તો કહેતા જ ન બોલતા ને એવું કહેતા જ નહીં ને કા એવું કહેતા જ નહીં દરિયો નદી ગયો હા મોસમ થઈ ગયું કહેતા જ નહીં હરેશકા રૂંગુ આવી જાય હા હા પણ મોડું થાય પછી 8 વાગે આયા પણ નંબર મોટી કેસ લખાઈ દે ઓયથી જતા અડધો કલાક ઉપર થાય મારું તો લાવજો બાઈક ભાઈ માપ જ ચલાવો એટલે તો ભાઈ જતા અડધો કલાક ઉપર થાય એટલે આમાં ભાઈ ભાઈ લેવા છું પોક માપા નીકળ્યો તો માપા કે આઈને ફોન કરી લે હળો તને જો ગાઈસ હવે આપણે નીકળી ગયા છીએ રશ્મિકાબેન આવજો તાન હવે આપણે જઈએ છીએ વાલાપુરા સિદ્ધપુર જવાનું કર્યા દવાખાને લઈ જાઓ ફટાફટ દરખતે ના આવે છોકરા ભાઈ રોજ ભાઈ કેમ પડી તો લેડો બીજો ફટાફટ એટલો હા તો જો ગાઈસ અત્યારે મોન પૂજાબેન નીકળી ગયા છે સિદ્ધપુર દવાખાને જવા માટે અત્યારે વાગ્યાથી 8:28 થઈ ગયા સિદ્ધપુર જઈએ માનેક હોસ્પિટલ ના માનેક હોસ્પિટલ છે ત્યાં જવાનું છે અત્યારે અમારે હા દિયોદરા પહોંચી ગયા છીએ હા આગળ નીકળી જઈએ
હા દવાખાનું હોમ જ આરી પેલા મંદિર આવશે ને એની બાજુમાં જાય ને માણેકના હોસ્પિટલ. જો ભાઈ આપણે દવાખાને આવી જશે અને કેસ લખાવી દીધો. કોઈને ફોન કર્યો? પહેલો નંબર ફોન કર કે આવી જો કે પહેલો નંબર જ છે. તો ડૉક્ટર આવે ને તો વોકાર દઈએ હતા. હા તો ગાઈઝ આપણે દવા લઈ લીધી હોય ને હવે જઈએ છીએ ખાઈને આવી જઈએ. પણ બાના જેવો નહીં ફોટો. આ ફઈ આ ચાંદનો ફોટો, આ પોપટ કાકાના લગ્નનો ફોટો. ટાણો અમે છે તો જોયેલો હોય આવો. ટાણો અમે છે બળો હશું આપણો આવડો હશું એટલે પણ આમ અલગ લાગે ને એટલે અરે કે ના કે એટલે સારું હોય તે ઓન ગમતો હોય ને કાઢીને લાવ્યા છે. હા એ એક તમારી છે અને એક આપણા કિશનની અમારા બાજુમાંથી. તો ગાઈસ આપણે નીકળી જઈએ છીએ સિદ્ધપુર ઇન્ડિયા જવા માટે. સિદ્ધપુરથી આપણે પુલ ઉપર આવી જઈએ છીએ. બિંદુ સરોવર કહેવાય છે. તો ગાઈસ અમે તો આવી જઈએ એમાં ફીના ગયા ને હું તો આઈને સીધી ઊંઘી જી હું અને રાજો આમ ગુડ્ડુ આવી ગયા એમ ભણી આયા ને એવા કે મા બધા અંદર ની પગી રોતવાનું કરી શીમાં ઊંઘ્યા ની અંદર ટકોડી ઇન તો માવો ના થાય તો બનેવી થઈ. ગુડ્ડુ માસી આવી ગયો ના નહીં આવી કે એકલા માવો દાય એવું કરવું એકન જઈ ઈને શું કરવું ચાર્જિંગ માં મૂકી ચાર્જિંગ પતી ગયું તો બાબો એટલે પટી ગયું. ગાઈસ અમે આવી જો અહીંયા નિશાન ઘેર બે ઘોડીઓ રોધવાનું કરી છે ફરી જો કે ચેવો લાગી યાર જોયા અરે ચેવો લાગી પણ મને કી ચેવી લાગે કે તમે તો બે ભણિયોમાં હાથ કોળામાં બેઠો જો ખાલી બે કોળામાં બેસી જો ભયાંક ખવરાય ગુડુ ભયાંક ખવરાય સાર્થક એ સાર્થક ગોડો આ નેના વિશુ નહીં કઈ વિશુ તા પપ્પા નો વિશાલજી વિશુ હું ઘણી વાર વિશુ કહું નહીં કરું નહીં. હા અલ્યા મને સાર્થક નહીં યાદ રહેતું. સાર્થક ભૂલી જવાય છે. અને ભૂખ તો નિશા ધબ્બલ લાગી ને તે તો હજી આ લાઈકી કોક પડ્યું તો ભૂખ લાગી મને તો લાઈકી તે મને લોર વાગે પેટમાં. ટોલ્યો ટીચા ગુડ્ડુ મમ્મી કે ટીચર ને પપ્પા ને કે બોમો આવશે કીધું એવું ના કહેવાનું મારો મમ્મી પપ્પા કહેવાનું બેટા એ માનચું કે અમ્મા હા
કઈ સમય હાડીને ઘેર આવ્યા છે ને તો ખાવાનું ચાલુ કરી દીધું છે નહીં એકલી ખાવાનું પૂછવાની નહીં મને ચલો ગાઈસ ખાવા ભેડાનું શાક ને રોટલી મારે તો નહીં ખાવું મને તો ઓછું ખાવાનું આમાં હું લોબુ કર્યું એટલે ખાઈ જવાનું એમ ના ક્યાંક નહીં ખાવું કેમ ખાવું ભેડાનું શાક મને છે ઓછું ખાવાનું ફ્રીજમાં મૂકી દે ગુડ્ડુ હા કેરી રસ એ બકા ગુડ્ડુ શું કરે? ફ્રીજમાં મૂકી દે ફ્રીજમાં મેલતા મમ ફ્રીજમાં મેલતા આવજો ફ્રીજમાં મેલજો ઉપાડી દીધી યાર ગોજા ખાયા રજ એટલે આનો વજન નહીં તો શું થઈ ગયો રજ હા હું કઈ ગયો ડેકિંગ જોવા થઈ રહી જો પેલા વ્યા જો ચોકર મૂકીને હવે ફ્રીજ ખોલ છે હા ફ્રીજ ખોલ દે હા હવે મૂકી દે ફ્રીજમાં મૂકી દે ફ્રીજમાં મૂકી દે હો ખબર બધી અંદર મૂકી દે અંદર ના પાણી નહીં પીવું રસ મૂકી દે અંદર આટલો સા એમ કે અવાજમાં પાણી આલુ તમારે આલો મારા મેલી દે ના પેલા પાણી આ છે ના પેલા મેલ દે પછી ના પાણી આલો એ અંદર મૂકી દે અંદર મૂકી દે હો અંદર મૂકી દે ઓય તો ફરી ગયો તો જો ગાઈસ પૂજાના ભાઈ લેવા આવ્યા છે ગાડી લઈને અને આપણે ઉભા છીએ ગૌતમના વાડે તો ગાડી લઈને આવી ગયા છીએ લેવા પૂજાના એ આવે તમને મળાવું એકલા આવ્યો આમ તો અને ગૌતમને બધા રહ્યો ગૌતમ જો ગાઈ ચો ફરી એકલા ગયા ગાઈસ ગોવિંદજી આવી ગયા રહેવું નહીં ગોવિંદજી હા રહેવું નહીં કીધું જવું હા આજે ટિફિન લેવા જવાનું છે ભાવ તો લેવા તો તમે નીકળો ને મેવા નીકળીએ થોડી વારમાં પાટણ જવા હાલો જવું નહીં તમારું કરી આવું હા માર તારંગ ગતી એમ હા તો હું તો જવું એમ પણ તે તો કે એડો જવું નહીં માર તારંગ ગતી હા માર તારંગ ગતી મેં આપું મારા ઘરે તો લે આવડો આવો તમે કરો ના યાર જવું હું હવે તો મુડી તો તે ભાઈ આ તારંગ કે યાર ફોન આવ્યો જવાનો છે એટલે યાર નીકળો ને મેં નીકળી ગયા હા લે ના નીકળી તમે નીકળી હતા તમે બહાર ચાલુ કરી અરે ઘેર ફોર્મ છે મારા એડિટિંગ કરવા આ તડકા જા તડકા તપશે રે તડકા તપશે રે શ્રેયો इसका है ना खाया होना नहीं મેરો છોકરાને જૂઠા કરી દીધું આ નિશા લાવી હતી જમ્બો જડો હું લખી તો ગાઈસ આપણે નીકળી જઈએ છીએ પાટણ 26 કિલોમીટર બાકી છે ખરી ચોકડીથી આપણે આવતા રહ્યા હવે આપણે જશું પૂજાના લેવા જઈએ તો વાર લાગશે પણ ભેગા થવા દસું દિવસ પછી આપણે પાટણ જઈએ છીએ એટલે બાઇક નીકળી ગયા આપણે જો પલ્સર એ હું તો આવી ગયો છું ઘેર ના મારી મમ્મી હોય તો ફરફર કરી છે મમ્મી ફરફર કરો આટલા બજાર જવું હા એવું છે ગણેનું આ દીપિકા લગન છે દીપિકા તો બોલતી જ નહીં હા હે સાહિલ દીપિકા તો બોલતી જ નહીં કે શરમ આવે હું એવું છે અને હોય તો વિરમસિંહ ઊંઘ્યા છે હા હા આ દેડા આપણા લગન છે નહીં આપણા 21 તારીખે આવી ને એ આપણા દશાપાન છોડી છે દીપિકા છે ને એમના લગન છે 21 તારીખે જોન જાય ને આપણે એટલે જોન જાય તો સમૂહમાં જાય સમૂહમાં જાય બરાબર હા રાસ ગરબાની એવું અડધી રસમ બધું બપોર રાખી હા ચાલે 20 તારીખે જમણવાર બપોરે ને બપોર જલસા ખમણમાં હવ જમણવાર કરજો એ કરી ખીચડી તો ચાલે ચાલે અને અમારા છોડી નાચશે વાત સાચી છે ઉરી તો નાચશે અચ્છા ઢોલ બોલ કરી દેજો નાસિક ઢોલ મંગાવી દો લાંબો જ પડશે ને ઢોલ તો જોશે જ ચંગા ઢોલ છે આ ખબર શું પડે લગન છે ઢોલ વગર તો હા હોનાનું ડીજે લાવે તો ખબર ના પડે સાહેબ ઢોલ વગર તો હોનું પડે એમ અને એટલે આપણે દરરોજ સાંજે જો ગઈ હોય તો આટલો પપ્પાએ કોમકાજ પટાઈ છે હવે સિમેન્ટ લાવવાની કઈ લાવવાની એકતા અલ્ટ્રાટેક લાવવાની આ રીતે સ્ટાઇલો આવે ને બધી એ વાત સાચી આ કલર ચેવો મારો વ્હાઈટ મારો હતો અલગ જોઈએ બરોબર રેડી છે મસ્ત આપણા જે ઘર બનાવવા થાય ને આપણા નવું એટલે આવી ડિઝાઇન પડવાની મસ્ત લાગે પડી વાત સાચી હા ડબલ પ્લાસ્ટર ઈટો દેખાય
એ વાત સાચી માલ થોડો વધારે જાય ને બરાબર મજબૂત પકડમાં જબર અંધર તો આપણો તો તૂટતો ના ના તૂટે ને ડબલ પ્લાસ્ટર છે એટલે એ વાત સાચી વાંધો નહીં હેડો તો સિમેન્ટ લેતા હું ત્યાં સિમેન્ટ લેતા તો જો ગાઈસ મમ્મી હેડે છે એ બધું હરવા લગ્નનું બાજુ સાહેલીના લગ્ન છે જો ગાઈસ કરબર ચકાચક થઈ ગયું છે કલર બોલર કરી દીધો મૂન સાહિલ 2 જણા હેડે છે આ સાહિલના પપ્પા છે લેવાડો સાહિલ આપણે સિમેન્ટ લેતા જઈએ